નમસ્કાર દર્શક મિત્રો, આગામી 3 થી 4 માસમાં લોકસભાની ચૂંટણી યોજાશે. વડોદરા 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડોદરાથી કોંગ્રેસ તરફથી નરેન્દ્ર રાવત ચૂંટણી લડ્યા હતા, જો કે તેમની હાર થઈ હતી. તેમની સાથે વાત કરીશું. સ્વાગત છે એબીપી અસ્મિતામાં તમારું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યકાળ રહ્યો, કેવો કાર્યકાળ રહ્યો, શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની અંદર જે પ્રકારે વચનો આપ્યા હતા અને વડોદરા લોકસભામાં એ ઉમેદવાર પણ બન્યા હતા, પરંતુ સમગ્ર દેશમાં એક નવી આશા એમને એક જન્માવી હતી. જે પ્રકારે એમને પ્રચારતંત્ર એમને મેનિફેસ્ટો જે ડિક્લેર કરેલો એ ટાઈમે 2012માં અન્નાજીનું જે ભ્રષ્ટાચારનું આંદોલન સાથે સાથે દિલ્હીમાં થયેલો બળાત્કાર, આ બે ઘટનાઓએ સમગ્ર દેશમાં એક દેશપ્રેમ અને સરકાર તરફે એક એન્ટી ઇન્કમ્બન્સીની મોટી ઇફેક્ટ ઊભી કરેલી. અને આનો લાભ નરેન્દ્ર મોદીજીએ 2014ના એમના ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં એમનો ઉપયોગ કર્યો. જેમ કે સૌથી મોટી વાત કે કાળું નાણું હું પાછું લઈ આવીશ, ભ્રષ્ટાચારનો ખૂબ મોટો મુદ્દો. મોંઘવારીની બાબતમાં પણ એ સમયે કહ્યું કે અબ કી બાર મોદી સરકાર, એટલે કે મોંઘવારી સામે પણ એમને ચેલેન્જ કરી ખૂબ મોટી આશા જન્માવી. અને આપ જાણો છો કે જે પ્રકારે ઐતિહાસિક રીતે છેલ્લા 30 વર્ષમાં પ્રથમવાર આ દેશમાં એક બહુમતવાળી સરકાર આવી. લોકોની અપેક્ષાઓનું 4.5 વર્ષ, હવે તો કદાચ 5-7 દિવસ પછી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, ચૂંટણીની તે ડેટ ડિક્લેર થશે, પરંતુ 5 વર્ષના શાસનની અંદર જે પ્રકારે લોકોની અપેક્ષા હતી એમાં એ પૂરા ન પડી શક્યા. લોકોની અપેક્ષાની વાત કરો છો, ભ્રષ્ટાચારની તમે વાત કરી, જે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો, માનો છો નોટબંધીના નિર્ણયને લઈને જે કાળું નાણું હતું પાછું સરકાર પાસે પહોંચ્યું છે, શું કહેશો? એ જ નરેન્દ્ર મોદીની જે મોટી ઇમેજની સૌથી મોટી નિષ્ફળતા એ નોટબંધીની બાબતમાં હતી. કારણ કે જે દિવસે નોટબંધી જાહેર કરી અને જે 2014નો પ્રચાર હતો એમાં મુખ્ય બાબત એ જ હતી કે કાળું નાણું એટલે કે ભ્રષ્ટાચારનું નાણું વિદેશથી હું 100 દિવસમાં પાછું લાવી દઈશ, એ ન લાવી શક્યા. અને એના પગલાંના ભાગરૂપે એમને નોટબંધી જેવું એક ખૂબ મોટું પગલું ભર્યું. પરંતુ વાસ્તવિકતા શું નીકળી કે લોકોને કહ્યું કાળું નાણું લોકોનું બહાર આવી જશે, આતંકવાદીઓ પાસેના પૈસા છે એ પાછા આવી જશે અને સામાન્ય માણસના એકાઉન્ટની અંદર 15 લાખ આવી જશે, આવી વાત કરી. થયું શું કે આ દેશમાંથી તમામ કરન્સી બેંકમાં જમા થઈ ગઈ, 99% ઉપરની રકમ બેંકોમાં જમા થઈ ગઈ. એટલે કે 1 રૂપિયો પણ એ લોકો કાળા નાણાંનો બહાર લાવી શક્યા નહીં, જેના કારણે લોકોમાં ખૂબ મોટો રોષ ફાટી નીકળ્યો. અને સાથે સાથે શું થયું, નોટબંધીની ઇફેક્ટ કાળું નાણું બહાર લાવવાની જગ્યાએ લોકો આર્થિક રીતે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. ખેડૂતોનો, રોજગારોનો ખૂબ મોટી ઇફેક્ટ પડી. લોકો રોજગાર ન મળવાના કારણે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા. અને આ પૈસાના ટ્રાન્ઝેક્શનમાં 6 મહિનાની અંદર દેશમાં તમામ ધંધાઓ ભાગી તૂટ્યા. સાથે સાથે એ દરમિયાન બીજું એક મોટું પગલું એમને લીધું. જીએસટીની વાત કરીએ તો જે રીતે સરકાર કહી રહી છે કે જીએસટીને લઈને રેવન્યુ સરકાર પાસે પહોંચી રહી છે, અર્થવ્યવસ્થા અહીંયા સુદૃઢ બની શકે તે પ્રમાણે નાણાં સરકાર સુધી પહોંચી રહ્યા છે. આપ શું માનો છો? નહીં, એક વાત નિશ્ચિત હતી કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જીએસટીની વાત સૌથી મોટી હતી કે વન નેશન વન ટેક્સ હોવો જોઈએ. કારણ કે આપણા બહોળા દેશમાં અલગ અલગ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ અને સરકાર બી મજબૂત બની શકે, અને એ ટેક્સની બાબતમાં જીએસટીનું પગલું લેવાનું હતું. નરેન્દ્ર મોદીએ રાત્રે 12 વાગે આ પ્રકારનું એક મોટું સ્ટેપ લઈને જીએસટીનો અમલ કર્યો, પરંતુ મુશ્કેલીમાં એ મુકાયા કે અચાનક લીધે અવિચારી કરી અભ્યાસ કર્યા વગરનું એ પ્રકારના ટેક્સના સ્લેબ લાવવાના કારણે ફરીથી એમનું જીએસટીનું જે ઐતિહાસિક પગલું હતું એ એમને મુશ્કેલીમાં મૂકી અને લોકોના ફરીથી ધંધા રોજગાર પર ખૂબ મોટી અસરો થઈ. જીએસટીના કારણે લોકોનો ધંધો રોજગાર ભાગી તૂટ્યા અને આના કારણે ફરીથી નરેન્દ્ર મોદી આ પગલું પણ એમનું નિષ્ફળતામાં ગણાયું. બની શકે કે ભવિષ્યની અંદર જીએસટીના કારણે સરકારો શક્તિશાળી બનશે, અને એ વાત તો પહેલેથી જ હતી, એમાં કંઈ ખોટું જ નથી. અને એ કોંગ્રેસ સરકારનો આ પ્લાનિંગ જ હતું, પરંતુ એમના અવિચારી અને પ્લાનિંગ વગરના પગલાંના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ. રોજગારની વાત કરીએ, પ્રધાનમંત્રીએ 2 કરોડ પ્રતિવર્ષ રોજગાર આપવાની વાત પણ કરી હતી. શું માનો છો લગભગ હવે તેમનો કાર્યકાળ પૂરો થવા આવી રહ્યો છે, યુવાઓ અને બેકારોને રોજગારી મળી છે? એ જ ફરીથી મુદ્દો આવે છે કે નરેન્દ્ર મોદીએ 2014ની અંદર જે ખૂબ મોટી આશા જન્માઈ હતી કે યુવાનોને દર વર્ષે 2 કરોડ રોજગારી હું આપીશ, આ મોટા વચનના કારણે લોકોએ ખોબે ખોબે મત આપ્યા. આ દેશ ખેતી પ્રધાન દેશ છે, 60% લોકો ખેતી પર અને ખેત પેદાશોની આજુબાજુ
લેબર અને એના કારણે લોકોનું જીવન રોજગાર ચાલે છે. અને એવા સમયે જ્યારે 2 કરોડ રોજગાર આપવાની દર વર્ષે વાત નરેન્દ્ર મોદીજીએ કરી અને વાસ્તવિકતા સુધી 5 વર્ષે એ 10, 15, 20 લાખ જોબ પણ આપી શક્યા નહીં. એટલે ખૂબ મોટો ગેપ પડી, જેના કારણે એમની પ્રતિભાને ખંડન થયું અને જેની અસર 2019ની સંસદની ચૂંટણીમાં પડવાની છે નિશ્ચિત છે. એક અહમ મુદ્દો, જો કે ન્યાયાલય પાસે સુપ્રીમ કોર્ટમાં મેટર છે, પરંતુ જે રામ મંદિર અયોધ્યામાં બનાવવાની વાત ફરીને એકવાર ઉજાગર થઈ રહી છે. પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે કે ન્યાયાલય પાસે આ મુદ્દો છે, પરંતુ જે ચર્ચાની એરણે આ મુદ્દો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, ચોક્કસથી રામ મંદિરનો મુદ્દો છેલ્લા 2010 પછી જે પ્રકારે સુપ્રીમ કોર્ટમાં એની સુનાવણી પેન્ડિંગ છે, કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વગર રામ મંદિર શક્ય નથી. આ બાબતે સૌથી મોટા પક્ષ તરીકે ખૂબ વર્ષોથી શાસનના કોંગ્રેસ પક્ષે ડિક્લેર કરેલું હતું કે અમે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવશે એને અમે શિરોમાન્ય કરીને રામ મંદિર બાંધવું જોઈએ. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી 2 બોડાની વાત કરે છે, એમણે કહ્યું કે અમારે સુપ્રીમ કોર્ટ કહ્યું રામ મંદિર તો ત્યાં જ બાંધવાના છે. એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું, બંધારણમાં વિશ્વાસ છે એ વાત કરીશું. 5 રાજ્યોની ચૂંટણી પહેલાં જે પ્રકારે સમગ્ર દેશની અંદર ધર્મસભાઓ કરી, ભારતીય જનતા પાર્ટીની એમની ભગીની પાંખો દ્વારા જે પ્રકારે ધર્મસભાઓ દ્વારા રામ મંદિર બાંધવાનું એલાન કરવાની વાત કરી, ત્યાં નરેન્દ્ર મોદીજીએ વડાપ્રધાન પર એ જ વાત કરી કે હવે હું સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે જ અમે રામ મંદિર બાંધીશું અને એ પ્રકારે અમે બંધારણમાં વિશ્વાસ રાખીએ છીએ. આ વાત લોકો વચ્ચે ગઈ છે, જેથી રામ મંદિરની ભારતીય જનતા પાર્ટીની જે મુખ્ય મુદ્દો હતો કે સુપ્રીમ કોર્ટ હોય કંઈ નહીં હોય મંદિર ત્યાં જ બંધાશે, એ મુદ્દા પર પ્રશ્નાર્થ આવી ગયો. એટલે આ બાબતે એ પીછેહટ કરી છે, વાસ્તવિકતા છે. એક ચર્ચાસ્પદ પણ રહ્યો મુદ્દો અને સૌથી વધુ કહી શકાય કે રાજનીતિ આ મામલે થઈ કે નહીં, આપ શું માનો છો? જે તે મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાકનો મુદ્દો નિર્ણય લેવાયો, આપ શું માનો છો? યોગ્ય અર્થમાં મહિલાઓ માટે આ લેવાયેલો નિર્ણય કે રાજનીતિક મુદ્દો હતો, શું કહેશો? નહીં, એને 100% જે પ્રકારે નરેન્દ્ર મોદીજી જ્યારે ભારતીય જનતા પાર્ટીની હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરતા હોય અને વાત બીજી કરતા હોય, એવા સમયે એમણે જ્યારે ટ્રિપલ તલાકની વાત કરી તો એમને ફક્ત ચૂંટણીને ધ્યાનમાં રાખી એ વોટ બેંકને એટલે કે મહિલાઓને રીઝવવાનો પ્રયાસ કરેલો. મુસ્લિમ ધર્મની અંદર એમના જે પ્રકારે મુસ્લિમ લોની અંદર ટ્રિપલ તલાકની બાબત છે એ બાબતે ખૂબ મોટો વિરોધ થયો. લોકસભામાં બિલ પાસ થયું, રાજ્યસભામાં આજે બિલ પાસ થયું નથી. એટલે આ મુદ્દો ધાર્મિક આસ્થાઓ સાથે બી જોડાયેલો હતો, જેમાં ખૂબ સ્પષ્ટતા જરૂરી હતી. એમને ઉતાવળે એક હિન્દુ રાષ્ટ્રના કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ટ્રિપલ તલાક એટલે કે મુસ્લિમોનું ભલું ઈચ્છું છે એ પ્રમાણે એમને આ પ્રકારનો કાયદો નાખવાનો પ્રયાસ કર્યો, પણ એમાં એમને ભૂલ કરેલી, જેના કારણે રાજ્યસભામાંથી પાસ ન થઈ શકે. એક અન્ય મુદ્દાની વાત કરીશ. યુપીએની સરકારમાં મનમોહન સિંહની સરકાર રહી, એનડીએમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા. બંને વચ્ચે જે નિર્ણયો લેવાની તાકાત અને જે નિર્ણયો લેવા, આ નિર્ણયોને કઈ રીતે તમે યોગ્ય માનો છો? કોના નિર્ણયો વધુ સારા હતા, શું કહેશો? ના, ચોક્કસથી એક વાત બહુ સમજવા જેવી છે કે નરેન્દ્ર મોદી જે બી કામો, સપોઝ આધાર કાર્ડની વાત કરું તો આધાર કાર્ડની મશ્કરી કરતા હતા. એ જ આધાર કાર્ડ ભારતીય જનતા પાર્ટીની એમની સરકારની અંદર મુખ્ય મુદ્દો હતો કે અમે આધાર કાર્ડ લાવી રહ્યા છીએ, લોકોને લિંક કરી રહ્યા છે, જેની હાસ્યાસ્પદ રીતે એમને સ્વીકાર કરવો પડે. સૌથી મોટી બીજી વાત કહું કે આ વિશ્વની સૌથી મોટી રોજગારવાળી યોજના એટલે મહાત્મા ગાંધીની જે યોજના છે લેબર, એમાં ફરીથી એમને મજાક ઉડાવી હતી. એ જ યોજનાના આધારે, એટલે કહેવાનો મતલબ યુપીએ સરકારના ડૉક્ટર મનમોહન સિંહના કરેલા નિર્ણયોને જ આગળ ધપાવ્યા. 5 વર્ષમાં એ નવું કરી શક્યા નહીં. એમના 2 નિર્ણયો, નોટબંધી અને જીએસટી સિવાય એવું કોઈ કાર્ય ન કર્યું જે એમને આગળની સરકારોએ જે શરૂ કરેલા કાર્યક્રમો હતા એમને ફક્ત એમને આગળ ધપાયા. છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી જે રીતે નિખરી રહ્યા છે એવું કહી શકાય, શું કહેશો? રાજનીતિની અંદર તમામ જગ્યાઓ સભા કરે છે, વાત લોકોની, ખાસ કરીને ખેડૂતોની વાત કરી, 3 રાજ્યોમાં સરકાર પણ બની ચૂકી. શું જુઓ છો? ખરેખર એક રાજનેતા તરીકે તે ઉભરી રહ્યા છે? ના, ચોક્કસથી એક વાત સમજવી જરૂરી છે કે રાહુલજીને એમની રાજનીતિક જીવનના લગભગ 18 વર્ષ પૂરા થવા આવ્યા. 18 વર્ષથી સતત એ સંસદ સભ્ય તરીકે અને કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી તરીકે સેવાઓ આપી હતી. છેલ્લા 1 વર્ષમાં જ્યારે એમણે
આટલી મોટી વિશાળ પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વિશ્વની સૌથી જૂની પાર્ટી એના પ્રમુખ પદે 1 વર્ષ પહેલાં એ હોદ્દો ધારણ કર્યો. એના પછીની જે ચૂંટણીઓ આવી તો તમે આશ્ચર્ય થશે કે સૌપ્રથમ ગુજરાતની ચૂંટણી આવી જેમાં અમે સત્તાથી ફક્ત 10 સીટો દૂર રહ્યા કે જ્યારે કે નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું હોમ ટાઉન હોમ કહેવાય એની જગ્યાએ અમે 81 સીટ એટલે લગભગ 7 થી 10 સીટ પાછળ રહ્યા. એના પછી કર્ણાટકની ચૂંટણી સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ પણ તમે જુઓ એના પછી તો સીધા જ અમે 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં અમારો વિજય. એટલે આ બધી સ્ટ્રેટેજીમાં રાહુલ ગાંધી ખૂબ મોટા નીકળી રહ્યા છે. શરૂઆતમાં એમની પ્રતિભાને ખંડન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અત્યારે પ્રજામાં ખૂબ મોટી લોકચાહના અને કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટો હિન્દી બેલ્ટની અંદર અમારું વર્ચસ્વ એ રાહુલજીના આભારી. એક સૌથી મોટો સવાલ પૂછવા માંગીશ કે 90થી વધુ દેશોમાં પ્રધાનમંત્રી ફરીને આવ્યા છે, વિશ્વ ફલક ઉપર ભારત દેશને લાવવામાં સફળ રહ્યા છે. સાથે અહમ સવાલ કે પાકિસ્તાન બોર્ડર ઉપર ચાલતો વિવાદ સાથે ડોકલામ વિવાદ જે ચાઇના બોર્ડર પર છે, શું માનો છો? જે રીતે હુમલો પણ થઈ ચૂક્યો, જો કે ભારતે જવાબ પણ આપી દીધો, આ મામલે શું કહેશો? ચોક્કસથી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે વડાપ્રધાન બન્યા પછી વિશ્વના ખૂબ દેશોની સાથે એમને ગયા, ચર્ચાઓ કરી, વિદેશ નીતિની વાતો કરી, પરંતુ આપ જોઈ શકો છો કે એમાં નિષ્ફળતા ક્યાં દેખાય છે. કારણ કે જ્યારે પાકિસ્તાને આતંકવાદના નામે અત્યારે પુલવામામાં જે એટેક થયો એનું રિએક્શન આપવામાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, પરંતુ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જે પ્રકારે પાકિસ્તાનને આપણે કોર્નર કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ લાવી શક્યા નથી. ફક્ત અત્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક જે આપણા સેનાનું હથિયાર છે કે એ આતંકવાદી કેમ્પને તોડી શકે એ હથિયાર કરી શક્યા છે, પરંતુ વિશ્વની અંદર આટલા મોટા દેશોમાં ફર્યા પછી જે એમની આંતરરાષ્ટ્રીય ઇમેજ પછી રાજનીતિના ભાગરૂપે પાકિસ્તાન ઉપર જે પ્રકારે પ્રતિબંધ ફરવાનો હતો એ કરી શક્યા નથી. નાના નાના પ્રતિબંધો આપણે બંધ કરી શક્યા છીએ કે એ આપણે આપણા પોતાના હાથમાં નિર્ણય હતા, પરંતુ વિશ્વ કક્ષાએ યુએનઓમાં કે એમાં એની તરફ કોઈ બંધન આવ્યું નથી. અમેરિકા એની તરફદારી કરે છે, આતંકવાદનો સૌ કોઈ વિરોધ કરે છે, ચાઇના એની તરફદારી કરે છે, આતંકવાદનો વિરોધ કરે છે, પણ એની સાથે સાથે પાકિસ્તાનને પ્રોટેક્ટ કર્યું છે. એનો મતલબ ત્યાં નરેન્દ્ર મોદી એમની આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નિષ્ફળ નીવડ્યા છે. છેલ્લો સવાલ પૂછવા માંગીશ, બિલકુલ 2019 લોકસભાની ચૂંટણી શરૂ થવાની તૈયારીમાં છે, શું માનો છો આ વખતે કોની સરકાર આવવાની શક્યતા આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી જે 2014ની ચૂંટણી હતી આપ જોઈ શકો છો કે મહારાષ્ટ્રથી લઈને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની 4 સીટ, ગુજરાતમાં 0 સીટ, રાજસ્થાનમાં 0 સીટ, આ બાજુ હિમાચલ પ્રદેશ, દિલ્હી, એટલે કે એ પ્રકારે ભૂતોના ભવિષ્યથી જેવું ચૂંટણી હતી અને સૌથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી આ પ્રકારના બેલ્ટમાં. હવે આપ જાણો છો કે અમારી 3 રાજ્યોમાં જે હિન્દી બેલ્ટમાં અમારી જ્યાં 0 સીટ હતી ત્યાં અમે શાસનમાં છીએ. ગુજરાતમાં અમે લગભગ એમની સાથે 10 સીટથી ઓછા છીએ. એટલે આ વખતે નરેન્દ્ર મોદીજીની સરકાર રિપીટ નહીં થઈ શકે, કારણ કે બહુમતવાળી બનવાની શક્યતા નથી. ચોક્કસથી કોઈ પણ સરકાર બનશે, કોએલિશન ગવર્મેન્ટ બનશે એ નિશ્ચિત છે. ગઠબંધન સરકારની વાત કરો છો, પ્રધાનમંત્રી કોણ બનશે? ચોક્કસથી અમારી બહુમતી આવે ને યુપીએ સાથે જોડાયેલા હશે તો પ્રધાનમંત્રી અમારા રાહુલ ગાંધી જ હશે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી હશે. 2019ની લોકસભાની જે ચૂંટણી કહી શકાય અને તેની અંદર જે રીતે નરેન્દ્ર રાવત એટલે કે 2014 લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, હાર થઈ હતી, પરંતુ આ વખતે પણ 2019માં વડોદરાથી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના સ્પષ્ટ દાવેદાર સામે આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2019ની અંદર ગઠબંધનની સરકારની અંદર રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. જોવાનું એ રહે છે કે 2019ની અંદર કોની સરકાર બને છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.